નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 6 ક્રમ છે સંચય અને દ્વિપદી વિસ્તરણ. આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 10. સુરત શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર યુગ્મ સ્થાન પર જ આવે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, સુરત શબ્દની અંદર સ્વર કેટલા છે આપણે શોધવું પડે. તો સ્વર છે ટોટલ 2, યુ અને એ. આ યુ અને એને કુલ 1, 2, 3, 4, 5 સ્થાન છે, એમાંથી યુગ્મ સ્થાન ઉપર ગોઠવવાના છે. તો અહીંયા યુગ્મ સ્થાન છે એક આ અને એક આ. તો કુલ સ્વરની સંખ્યા 2 અને એને ગોઠવવાની જગ્યા 2, એટલે એનું થઈ ગયું 2p2. સુરત શબ્દમાંથી 2 વ્યંજન કાઢી નાખો, 2 સ્વર કાઢી નાખો એટલે 3 વ્યંજન વધે. એને ગોઠવવાની જગ્યા એક આવડ્યા છે, એક આ 2 અને એક આ 3. 3 વ્યંજન 3 જગ્યા, તો એને ગોઠવવાના કુલ ક્રમચય થાય 3p3. તો આપણે કુલ ક્રમચય બરાબર લખાય છે 2p2 ગુણ્યા 3p3. 2p2 ના 2 ફેક્ટોરિયલ અને 3p3 ના 3 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલની કિંમત થશે 2 અને 3 ફેક્ટોરિયલની કિંમત થશે 6 અને 6 દુ 12. ઉદાહરણ નંબર 11. 5 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બંને છોકરાઓ એક સાથે જ ગોઠવાય. તો બંને છોકરીઓ એક સાથે જ ગોઠવે, તો બંને છોકરીઓને એક સાથે ગોઠવી હોય તો એને બરાબર પહેલાં એક જ ધારી લેવાનું. તો 2 છોકરીઓ બરાબર અહીંયા આપણે એક ધારી લઈએ અને બાકીના છોકરાઓની સંખ્યા છે 1, 2, 3, 4 ને 5. તો 5 ને 1 થઈ ગયું 6. તો એની ગોઠવવાના કુલ ક્રમચય થયા 6p6. અને જેટલી છોકરીઓ હોય એને એટલા પાછા ફરીથી ક્રમચય કરે. 2 છોકરીઓ તો એને 2p2. તો અહીંયા આપણા કુલ ક્રમચય બરાબર આવશે 6p6 ગુણ્યા 2p2. 6p6 તો 6 ફેક્ટોરિયલ અને 2p2 એટલે 2 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલની કિંમત થશે 720 અને 2 ફેક્ટોરિયલની કિંમત થશે 2. તો 720 ગુણ્યા 2 કરવાથી આવશે 1440. હવે નંબર 2 કે બંને છોકરીઓ એક સાથે ન આવે. જો બંને છોકરીઓ એક સાથે ન આવે તો બંને છોકરીઓને અલગ અલગ રીતે બેસાડવાના આપણી પાસે કુલ ઓપ્શન એક આ 2, આને આ 3, આને આ 4, ફરીથી અહીંયા આ 5, આને આ 6 અને આને આ છે 7. તો 6 ઓપ્શનમાંથી આપણી પાસે 2 છોકરીઓ 6 જગ્યા છે અને 2 છોકરીઓ છે. તો એને 6p2 ગુણ્યા છોકરાઓની સંખ્યા 5 છે, તો એ 5 જગ્યા પર બેસે, એના ક્રમચય થઈ ગયા 5p5. 6p2 ની કિંમત 6 ગુણ્યા 5 અને 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. 6 પંચા થશે 30 અને 5 ફેક્ટોરિયલની કિંમત 120. તો 30 ગુણ્યા 120 કરવા થશે 3600. ઉદાહરણ નંબર 12. એક ટેબલ ઉપર ગુજરાતી ભાષાના જુદા જુદા 3, અંગ્રેજી ભાષાના જુદા જુદા 4 અને સંસ્કૃત ભાષાના જુદા જુદા 4 પુસ્તકો કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો એક સાથે જ આવે. દરેક વિષયના પુસ્તકો એક સાથે લેવા હોય તો પહેલાં વિષય વાઇઝ પુસ્તકોના ગ્રુપ બનાવીએ. તો અહીંયા ગુજરાતીના 3 પુસ્તક છે તો એના 3p3, ઇંગ્લિશના 4 પુસ્તક છે તો એના 4p4 અને સંસ્કૃત ભાષાના 4 પુસ્તકો છે તો એના પાછા 4p4 અને અલગ અલગ આપણા 3 વિષયો છે તો એના 3p3. તો 3p3 ગુણ્યા 4p4 ગુણ્યા 4p4 ગુણ્યા 3p3. 3p3 એટલે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, પાછા ગુણ્યા 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, પાછા 3p3 તો એના પાછા 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલની કિંમત 6 ગુણ્યા 4 ફેક્ટોરિયલની 24 ગુણ્યા બીજા 4 ફેક્ટોરિયલની 24 ગુણ્યા 3 ફેક્ટોરિયલની 6. તો 6 ગુણ્યા 24 ગુણ્યા 24 ગુણ્યા 6 કરવાથી આવશે 20736. ઉદાહરણ નંબર 13. 3 છોકરાઓ અને 3 છોકરીઓ એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે. તો છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે તો આપણી પાસે 2 ગોઠવણી છે. પહેલાં છોકરો બેસાડો, પછી છોકરી, પછી પાછો છોકરો, પછી પાછી છોકરી, પાછો છોકરો અને છોકરી. છોકરાની સંખ્યા કુલ 3, એને બેસાડવાની જગ્યા 3 તો એના 3p3. છોકરીઓ 3, એને બેસાડવાની જગ્યા 3 તો એના 3p3. અથવા એટલે પ્લસ
શરૂઆત છોકરીથી કરીએ તો છોકરી 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 અને એની વચ્ચે છોકરો, તો 3 છોકરીના 3p3 અને આ 3 છોકરાના બીજા 3p3. 3p3 ના 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ પ્લસ બીજા કૌંસમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલની કિંમત 6 છે, તો 6 ગુણ્યા 6 પ્લસ બીજા કૌંસમાં 6 ગુણ્યા 6, 36 વત્તા 36, તો એનો જવાબ થઈ ગયો 72. ઉદાહરણ નંબર 14. યંગ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા યંગ શબ્દ કેટલામાં ક્રમે આવે? હવે ડિક્શનરીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે ABCDEFG એ પ્રમાણે આખી ગોઠવણી હોય. તો એ પ્રમાણે જો આપણે એને ગોઠવીએ તો યંગ શબ્દમાં કુલ ગોઠવણી થાય 5p5, તો 5 ફેક્ટોરિયલ બરાબર 120. હવે આ 120 શબ્દ આપણે ગોઠવેલા હોય એમાં યંગ શબ્દ ડિક્શનરી મુજબ કેટલામાં ક્રમે આવે એ જાણવું હોય તો આપણે શરૂઆત કરવી પડે એથી. આપણને અહીંયા એ આપ્યો નથી, બી નથી આપ્યો, સી નથી આપ્યો, તો આપણી શરૂઆત થાય છે જીથી. પણ અહીંયા આપણો પહેલો અક્ષર વાય છે એટલે આપણે જીને એમનામ રાખશું, તો એના 1p1, બાકીના 4 અક્ષરના 4 સ્થાનમાં ગોઠવીએ તો એના 4p4, તો એની ગોઠવણી થઈ ગઈ 24. હવે n પ્રથમ સ્થાને આવે તો ખરેખર આપણે ઓરિજિનલમાં n પ્રથમ સ્થાને આવતો નથી, તો એના 1p1, બાકીના વધ્યા એના 4p4, તો એની 24. ઓ પ્રથમ સ્થાને આવે પણ આપણે વાય પ્રથમ સ્થાને આવે તો પાછા એના 1p1 ગુણ્યા 4p4, તો એના 24. યુ પ્રથમ સ્થાને આવે, આપણામાં યુ પ્રથમ સ્થાને આવતો નથી. યંગ શબ્દની અંદર વાય પ્રથમ સ્થાને આવે છે, તો એના 1p1 ગુણ્યા 4p4, તો એના પાછા 24. વાય પ્રથમ સ્થાને આવે, હા ખરેખર વાય પ્રથમ સ્થાને આવે છે, તો વાયને અંદરથી આપણે ચેકી નાખવાના. અહીંયા આથી વાય નીકળી ગયો, તો ફરીથી બીજા સ્થાન ઉપર જી આવે, તો જી આપણા ખરેખર બીજા સ્થાન ઉપર આવતો નથી. તો વાય પ્રથમ સ્થાને અને જી બીજા સ્થાને આવે તો એના 1p1 ગુણ્યા 1p1 અને વાય અને જી સિવાયના અક્ષરો વધ્યા 3, તો એના 3p3. વાય પ્રથમ સ્થાન ઉપર આવે અને એન બીજા સ્થાન ઉપર આવે તો 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 3p3, તો એના 6. વાય પ્રથમ સ્થાન ઉપર, ઓ બીજા સ્થાન ઉપર અને જી ત્રીજા સ્થાન ઉપર આવે. આ તો ઓ બીજા સ્થાન ઉપર ખરેખર આવે છે, તો ઓને ચેકી નાખવાનો, ફરીથી શરૂઆત કરવાની જીથી. જી ત્રીજા સ્થાન ઉપર, તો જી અહીંયા ત્રીજા સ્થાન ઉપર આવતો નથી, તો 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 2p2, તો એના 2. વાય પ્રથમ, ઓ બીજા અને એન ત્રીજા સ્થાન ઉપર આવે તો એના 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 2p2, તો 2. વાય પ્રથમ સ્થાન ઉપર, ઓ બીજા સ્થાન ઉપર અને યુ ત્રીજા સ્થાન ઉપર. આ તો ખરેખર યુ ત્રીજા સ્થાન ઉપર આવે છે, તો યુને ચેકી નાખો, ફરીથી જાઓ જી ઉપર. જી ચોથા સ્થાન ઉપર આવે તો એના 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1, તો એનો 1. અને હવે વાય પ્રથમ, ઓ બીજા, યુ ત્રીજા, એન ચોથા અને જે પાંચમા સ્થાન ઉપર આવે એની પાછી ગોઠવણી 1 થઈ ગઈ. તો આવી રીતે કુલ ટોટલ મારવાનું છે તમારે 24 + 24 + 24 + 6 + 6 + 2 + 2 + 1 + 1, તો એ થઈ ગયું 114. હવે છે સમ સ્વરૂપ વસ્તુઓના ક્રમ છે. સમ સ્વરૂપ વસ્તુઓના ક્રમ છે એમાં એવું હોય છે કે કુલ શબ્દ હોય, કુલ અક્ષર હોય એટલા ફેક્ટોરિયલ છેદમાં જેટલા અક્ષર રિપીટ થતા હોય એટલા ફેક્ટોરિયલ કરતું જવાનું છે. એટલે કે એનું સૂત્ર છે n ફેક્ટોરિયલના છેદમાં a ફેક્ટોરિયલ ગુણ્યા b ફેક્ટોરિયલ ગુણ્યા c ફેક્ટોરિયલ. હવે તમે આ શબ્દ જોવો છો CINCINNATI, કુલ 10 અક્ષર છે તો ઉપર આવશે 10 ફેક્ટોરિયલ. સી 2 વખત આવે તો અહીંયા 2 ફેક્ટોરિયલ, આઈ 3 વખત આવે છે તો અહીંયા 3 ફેક્ટોરિયલ અને n 3 વખત આવે છે તો અહીંયા પાછા 3 ફેક્ટોરિયલ. 10 ફેક્ટોરિયલની કિંમત થાય છે 36,28,800. 2 ફેક્ટોરિયલની 2, 6 ની 6, 3 ફેક્ટોરિયલની 6 અને ગુણ્યા 3 ફેક્ટોરિયલની 6. 36,28,800 ભાગ્યા 2 ભાગ્યા 6 ભાગ્યા 6 કરો એટલે આવશે 50,400. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના ટોપિકની અંદર આપણે સમજ પડી હશે. અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.